નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે ધાણાની અંદર કઈ રીતે વધારે ઉત્પાદન મેળવવું અને રોગ નિયંત્રણ દવાઓ વિશે વાત કરવાની છે. તો ખેડૂત મિત્રો, આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી નાખો અને બીજા લોકોને શેર કરી આપજો. તો ચાલો હવે આપણે વિડીયોની શરૂઆત કરીએ ખેડૂત મિત્રો. તો પહેલાં તો ધાણાની અંદર રોગ વિશે જાણીએ. તો ખેડૂત મિત્રો, પહેલાં આપણે રોગ આવે છે એક જો સારો તમને જોવા મળશે મચ્છી, થ્રિપ્સ અને ખેડૂત મિત્રો ફૂગ પણ જોવા મળતી હોય છે અને સફેદ માખી જોવા મળે છે અને આવા ઘણા બધા રોગો આપણને જોવા મળે છે. તો આ રોગોને અટકાવવા માટે કઈ દવાનો ઉપયોગ કરવો જોઈએ તેના વિશે વાત કરીએ. તો ખેડૂત મિત્રો, આપણે સારો આવી જાય તો આપણે હેક્ઝાકોનાઝોલ નામની જે દવા છે તેમાં 5% ઝેર હશે તે દવાનો આપણે ઉપયોગ કરવો જોઈએ અને સરળતાથી અને સારી રીતે આપણને રિઝલ્ટ સારું જોવા મળે છે એટલા માટે. અને મિત્રો વાત કરીએ કે ઉલાલા નામની જે દવા છે તે તમે આ ઉપર તમે જોઈ શકો છો. તે ઉલાલા ખેડૂત મિત્રો આપણે મચ્છી છે, સફેદ માખી છે, થ્રિપ્સ આ બધું અટકાવી દે છે. તો આ બે દવાનો ફક્ત તમે જો ઉપયોગ ધાણાની અંદર કરશો અને તો તમારે 100% આ રોગ નિયંત્રણ જેટલું હશે તે બધું ધાણાની અંદર જતું રહેશે. અને મિત્રો, હું આ દવા વર્ષ ઉપયોગ કરું છું ધાણાની અંદર અને મને પરફેક્ટ 100% રિઝલ્ટ જોવા મળે છે. એટલા માટે આપણે આ વિડીયો બનાવેલો છે. અને મિત્રો, હું કોઈ કંપનીનો માણસ નથી, હું પણ તમારા જેવો એક ખેડૂત જ છું અને હું ખુદની પોતાની ખેતી જ કરું છું અને હું મારી ખુદની ખેતીની અંદર આ દવાનો અનુભવ કરી અને પછી જ હું યુટ્યુબની અંદર વિડીયો મૂકું છું. અને ખેડૂત મિત્રો, જો તમને અમારી માહિતી સાચી લાગે તો 5 ખેડૂત મિત્રોને શેર કરી દેજો, જેથી કરી કોઈ ખેડૂત મિત્રો આપણી માહિતીનો લાભ લીધા વગર બાકી ન રહી જવા જોઈએ એટલા માટે. અને મિત્રો, આપણી ચેનલની અંદર ખેતીને જ લગતા વિડીયો આવશે એટલા માટે સબસ્ક્રાઇબ કરી બીજા લોકોને શેર કરી દેજો. અને ખેડૂત મિત્રો, આપણે જીરાના વિડીયો મૂકેલા છે, કોઈ પણ ખેતીના આપણી ચેનલની અંદર મૂકેલા છે, તમે એ જોઈ શકો છો. પરફેક્ટ સાચા જ છે એટલા માટે. તો ખેડૂત મિત્રો, હવે મળીશું આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત અને જય કિસાન ખેડૂત મિત્રો. હવે મળીશું આપણે નવા વિડીયો સાથે.